हाय फ्रेंड्स, जय श्री कृष्ण। जलपास काठियावाड़ी रेसिपी में तमारुं स्वागत है। आज आपणे बनावीशुं फरसाणनी दुकान जेवी तीखी सेव। ए पण आपणे घरे बनावीशुं। एना माटे मैं 500 ग्राम लोट लीधो छे अने वजन में आ वाटकानुं मैं माप लीधुं छे। आ 3 वाटका लोट छे अने वजन में 500 ग्राम लोट छे। तो चालो आपणे शरू करीए। लोट ने आपणे हमेशा चाळीने ज लेवानो। मैं अहींया लोट ने चाળી लीधो छे पहेला अने खूब ज ओछा इंग्रेडियंट्स में आपणुं आ सेव बनी जाय छे। तो हवे आमां आपणे पहेला काश्मीरी मरचुं नाखीशुं। 3 चमची जेटलुं काश्मीरी लाल मरचुं नाखीशुं। अर्धी चमची जेटली हींग नाखीशुं। अने 1 चमची जेटलो मैं संचर पाउडर लीधो छे। एने आपणे पाणीमां ओगाळी अने नाखीशुं। संचर पाउडर ने आपणे पाणीमां ओगाळीने नाखीए तो एना गांठा रहता नथी अने सेव पण आपणी सरस पड़े छे। अने आ तीखी सेव में जो तमे मीठानी बदले संचर नाखशो तो एनो टेस्ट खूब ज सरस लागे छे। हवे आपणे नाखी दईशुं आमां। एक चमचा जेटलुं मोण नाखीशुं अने बधुं बराबर मिक्स करी अने आपणे लोट बांधी लईशुं। आमां आपणे हाथ वगाड़वानी पण जरूर नथी। आपणे चमचाथी ज सरस लोट बंधाई जाय छे। આપણો લોટ સરસ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। આ રીતનો આપણે ઢીલો જ લોટ રાખવાનો, એટલે આપણી સેવ સરસ પોચી અને સહેલી પડશે। હવે આને આપણે અહીંયા આપણે સેવનો સંચો લઈ લીધો છે। એમાં આપણે સેવની જાળી મૂકી દીધી છે અને હવે આપણે એમાં ભરી લઈએ સેવ। જ્યાં સુધી સમાય ત્યાં સુધી આપણે લોટ ભરી લઈશું। અને આપણે બંધ કરી અને સંચો તૈયાર કરી લઈશું પહેલા। હવે આપણે સેવ પાડીએ। આપણે અહીંયા તેલ પહેલાથી જ ગરમ મૂકી દીધું હતું એક કઢાઈમાં। હવે આપણે તેલ ગરમ થાય એટલે આપણે સેવ પાડીશું। तो फ्रेंड्स, आ सेव खूब ज टेस्टी तैयार थाय छे। फरसाणनी दुकान जेवी ज सेव आपणे घरे बनावीए छीए।
તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણું તેલ આવી ગયું છે. હવે એમાં આપણે સેવ પાડીશું. આ રીતે આપણે સેવ પાડી લઈશું. આપણી સેવ ઉપર આવે એટલે આપણે એને પલટાવીશું. હવે આપણે બીજી સાઈડ પલટાવી લઈશું. ખૂબ જ ઓછા સમયમાં આપણી આ સેવ બની અને તૈયાર થઈ જાય છે. જો તમે પણ આ રીતે પરફેક્ટ માપ સાથે કરશો તો તમારી સેવ પણ ફરસાણની દુકાન જેવી ટેસ્ટી થશે. આવી રીતે આપણે બધી જ સેવ પાડી અને તૈયાર કરી લઈશું. ફક્ત 10 મિનિટમાં આટલી સેવ થઈ જાય છે. આવી રીતે આપણે બધી જ સેવ પાડી અને તૈયાર કરી લઈશું. આપણી બધી જ સેવ બની અને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બધી જ સેવ આપણે તૈયાર કરી લીધી છે. એકદમ ખાવામાં સોફ્ટ, ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવી આપણી આ સેવ બની અને તૈયાર થઈ ગઈ છે. તમે પણ જો આ રીતે પરફેક્ટ માપ સાથે અને ટ્રીક અને ટિપ્સ સાથે કરશો તો તમારી સેવ પણ એકદમ પરફેક્ટ થશે. જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.